25 ओम છે આજે. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। तो આપણે 25 સુધી આવ્યા હતા ને? 25 સુધી કર્યું. 25 છેલ્લું સુધી આવ્યા હતા. કામા રહે નમઃ. 25 સુધી આવ્યા હતા. चंद्रोद्भासित शेखरे स्मर हरे गंगाधरे शंकरे सर्पैर्भूषित कंठकर्ण विवरे नेत्रोत्थवैश्वानरे दन्तित्वकृत सुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं कर्मभिः। ॐ शिवाय नमः। ॐ महेश्वराय नमः। ॐ शम्भवे नमः। ॐ पिनाकिने नमः। ॐ शशिशेखराय नमः। ॐ वामदेवाय नमः। ॐ विरूपाक्षाय नमः। ॐ कपर्दिने नमः। ॐ नीललोहिताय नमः। ॐ शङ्कराय नमः। ॐ शूलपाणये नमः। ॐ खट्वाङ्गिने। ॐ विष्णुवल्लभाय नमः। ॐ क्षितिविष्टाय नमः। ॐ अम्बिकानाथाय नमः। ॐ श्रीकण्ठाय नमः। ॐ भक्तवत्सलाय नमः। ॐ भवाय नमः। ॐ शर्वाय नमः। ॐ त्रिलोकेशाय नमः। ॐ शितिकण्ठाय नमः। ॐ शिवाप्रियाय नमः। ॐ उग्राय नमः। ॐ कपालिने कामारये नमः। ॐ अन्धकासुरसूदनाय नमः। ॐ गङ्गाधराय नमः। ॐ ललाटाक्षाय नमः। ॐ कालकालाय नमः। ॐ कृपानिधये नमः। ॐ भीमाय नमः। ॐ परशुहस्ताय नमः। ॐ मृगपाणये नमः। ॐ जटाधराय नमः। ॐ कैलासवासिने नमः। ॐ कवचिने આટલું જોઈ લઈએ. 25 થી ચાલુ કરીએ. 25 થઈ ગયો છે. કામારયે નમઃ. કામના જે અરી છે, કામદેવના જે અરી છે અથવા તો કામના માટે, કામદેવ માટે જે અરી છે, અથવા તો કામદેવને કામદેવનો વિનાશ કરનાર માટે કામના અરી, એવી રીતના કીધું. અથવા તો જે આપણામાં જે કામ ક્રોધ લોભ એવા કામ હોય એનો નાશ કરે છે એવા શિવજીને નમસ્કાર. કામઃ અરિયસ્ય. પછી એના પછી ઓમ અંધકાસુર સૂદનાય નમઃ. તો અંધક અસુર સૂદનાય, તો શબ્દ છે અંધકાસુર સૂદન. અંધક નામનો અસુર જે છે એના સૂદન એટલે કે એના નાશ કરનારને નમસ્કાર. તો આ અંધક એટલે શું? અંધક એટલે આંધળો અસુર. તો આ અસુર, આ રાક્ષસ જે કેવો હતો? આંધળો હતો.
એનો નાશ કરનાર, વિનાશ કરનાર એ શિવજીને નમસ્કાર. તો હું વાંચતી હતી, પહેલા તો આ જોઈ લઈએ. આનો બીજો અર્થ છે કે હા, પહેલા તો શિવજીએ ભૈરવ ના રૂપમાં આ અંધક નામના અસુરનો નાશ કર્યો હતો, એક વાત છે. અને સ્ટોરી આવી છે કે શિવજીના જ પરસેવામાંથી આ અંધક નામનો અસુર રાક્ષસ પેદા થયો, અને એ બહુ જ કંઈક ઉથલ પાથલ કરતો હતો. અને પછી આ પ્રકારે શિવજીએ એનો નાશ કર્યો. હા, એ ઉથલ પાથલ કરતો હતો, અને એ વચ્ચેની સ્ટોરી હું ભૂલી ગઈ હતી, પણ શું છે, લાવ ઉભા રહો, જોવા દો. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, એટલે કંઈક લોહી. લેટ અસ સી, ઉભા રહો 1 મિનિટ. હું કંઈ બોલું એના કરતા એ જે સ્ટોરી હતી એને આપણે લઈ આવીએ. શિવજી ના અંધકાસુર, બરાબર, અંધકાસુર જોઈ રહ્યા છે. હા, અંધકાસુર તો એઆઈ કે છે. પુરાણોમાં આવી રીતના કીધું છે કે અંધક નામનો અસુર શિવજીના પરસેવામાંથી હા, ઉત્પન્ન થાય છે. ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે પાર્વતીજી એમને ટીખળમાં શિવજીની આંખ બંધ કરે છે, તો એમના પરસેવામાંથી આ અંધક નામનો અસુર એનો જન્મ થાય છે. અને એ અંધક નામનો અસુર ખૂબ તપ કરીને ઘણા બધા વરદાન એને મેળવ્યા, અને બહુ જ શક્તિશાળી બની ગયો, અને બહુ જ શું કહેવાય, અહંકારી થઈ ગયો. પછી શું કર્યું એણે? પછી પાર્વતીજીને જ લઈ જવાનો પ્રયાસ કર્યો. એટલે પછી શિવજી એમને ત્રિશૂળથી એને એમને માર્યું. એ ત્રિશૂળથી એનો ઘા થયો, તો એનામાંથી લોહી ટપક્યું. હવે એ લોહી ટપક્યું અને એ બીજા અસુરોને એ પેદા કરત. અને આ જાણીને શિવજીએ ચામુંડા દેવીને વ્યક્ત કર્યા, જેથી કરીને ચામુંડા દેવી એ લોહી એનું ગ્રહણ કરી લે, એટલે એ જમીન ઉપર પડે નહીં. એટલે જમીન ઉપર એ પડે નહીં, અને આ બીજા શું કહેવાય કે બીજા અસુરો પેદા ના થાય. આવી સ્ટોરી છે. ઓકે, એટલે ચામુંડા દેવીએ કેમ આ પ્રકારે હંમેશા દેવીઓને આવી રીતના દેખાડે છે? તો આ પ્રકારે શિવજીને સાથ આપવા અને અસુરોનો નાશ કરવા, આ પ્રકારે. અને પછી પછી આગળની સ્ટોરી સારી છે. પછી એ રાક્ષસ, આ અંધકાસુર જે છે, એ ભગવાનને શરણાગત થઈ જાય છે, અને એ શિવજીના સ્પર્શથી એ પવિત્ર થાય છે, અને એ એક ગણ બને છે. ગણ એટલે શું કહેવાય, એક ગણને શું કહીશું આપણે, એક જીવનો એક પ્રકાર. જેમ સિદ્ધો પણ એક પ્રકાર છે, એમ ગણ એક પ્રકાર છે. અને એ ગણ ભૃંગી નામના ગણ તરીકે એ અસુરમાંથી એ હવે ગણ બન્યો, એ પવિત્ર બન્યો, અને માટે હવે અસુરમાંથી એ ટ્રાન્સફોર્મ થઈને ગણ બન્યો. કયો ગણ? ભૃંગી નામનો ગણ. આ એની સ્ટોરી છે. ઓકે, આ તો પુરાણની સ્ટોરી હતી, એ પ્રકારે અર્થ થયો. બીજો અર્થ શું છે અંધકાસુરનો? તો બીજો અર્થ છે કે અંધક એટલે શું? અંધક નામનો અસુર આપણા જીવનમાં કયો અંધકાર છે? તો અજ્ઞાનનો અંધકાર છે. તો આ અજ્ઞાન નામના અસુરનો નાશ કરનાર, કારણ કે શિવજી શું આપે છે? જ્ઞાન આપે છે, અને જ્ઞાનથી જે નાશ કરે છે એ એવા અંધકાસુર સૂદનાય નમઃ. આ જે અજ્ઞાન નામના અસુરનો નાશ કરનાર છે
એવા શિવજીને મારા નમસ્કાર. પછી ઓમ ગંગાધરાય, હા, અંધક સરસ એક લખ્યું છે સ્ટેટમેન્ટ, એ વાંચું. તો પરમાત્મા કેવી રીતના આ અંધક અસુરનો નાશ કરે છે, અજ્ઞાનનો નાશ કરે છે? તો બ્રહ્માકાર વૃત્તિ, અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્માકાર વૃત્તિથી હું જીવ છું, હું અલ્પ છું, હું દુઃખી છું, હું સંસારી છું, આ બધી વૃત્તિઓનો નાશ શેનાથી થાય છે? હું બ્રહ્મ છું એ પ્રકારની બ્રહ્માકાર વૃત્તિથી આ બીજી બધી અલ્પ વૃત્તિનો નાશ થાય છે. માટે એને અંધકાસુર સૂદનાય એ પ્રકારનું સંબોધન ભગવાનને કર્યું. આગળ ઓમ ગંગાધરાય નમઃ. એ તો સરળ છે. જે શિવજીએ પોતાની જટામાં ગંગાને ધારણ કરી છે એવા શિવજીને મારા નમસ્કાર. પછી ઓમ લલાટાક્ષાય નમઃ. લલાટ એટલે ફોરહેડ. ફોરહેડને શું કહે? કપાળ. તો લલાટ એટલે કપાળ અને અક્ષ એટલે આંખ. તો જેમની કપાળમાં આંખ છે તો ત્રીજું નેત્ર, શિવજીનું ત્રીજું નેત્ર ક્યાં છે? લલાટે. તો લલાટે અક્ષ યસ્ય સહ લલાટાક્ષ. તો એ શિવજીને મારા નમસ્કાર. પછી ઓમ કાલકાલાય નમઃ. જે કાળના પણ કાળ છે. કાળ શું કરે છે? તો બધાને ગ્રસ્ત કરી દે છે, બધાનું ગ્રહણ, બધાને ગળી જાય છે. કાળ શું કરે છે? પ્રલયમાં બધાને ગળી જાય છે. આ કાળમાં જ બધું સમાઈ જાય છે, પ્રલય કાળમાં. પણ આ ભગવાન શું છે? શિવજી, તમે તો કાળના પણ કાળ છો. તમે તો કાળને પણ ગળી જાઓ છો. એટલે એવો એક સમય હોય છે કે જ્યારે કાળ પણ નથી હોતો અને માટે તમે કાળના પણ કાળ છો. કેમ કાળના કાળ છો? કારણ કે તમે કાળના પણ અધિષ્ઠાન છો. કાળ ક્યારે અભિવ્યક્ત થાય છે? આ ચૈતન્ય હોય, ચૈતન્યનું અધિષ્ઠાન હોય એના ઉપર કાળનો અધ્યારોપ થાય છે. તો જેમ કે મારી સુષુપ્તિમાં કાળ છે? નથી. મારી સુષુપ્તિમાં કાળ છે? નથી. દેશ છે? નથી. સુષુપ્તિમાંથી જાગું છું જાગ્રતમાં, તો કાળ છે? હા. ત્યારે મને ખ્યાલ આવે છે શું? કે હા, 10 વાગ્યા, અથવા તો શું 7 વાગ્યા, ચલો આ લોકોનો ટાઈમ થઈ ગયો ક્લાસનો, મોડી પડી, વગેરે વગેરે. ક્યારે ખ્યાલ આવે છે? જાગીને ખબર પડે છે ને. એટલે જાગ્યા પછી મને સમયનું ભાન પડે છે, દેશનું ભાન પડે છે કે હું ક્યાં છું, અહીંયા છું, રૂમમાં છું, મારે ક્યાં જવાનું છે, વગેરે વગેરે. તો જાગ્રતમાં ખબર પડે છે. સ્વપ્નમાં ખબર પડે છે કાળનો, સમયનો ખબર પડે છે મને? સ્વપ્નમાં કાળ તો છે ને. મને એવું નથી લાગતું હું 10 વર્ષ જીવી ગયો ઘણી વાર. એટલે ડિપેન્ડિંગ ઓન સ્વપ્ન કેવું આવે છે. એટલે કેટલો કાળ ગયો એનો સ્વપ્ન કાળમાં આપણને ખબર તો હોય છે ને. ભલે એ જાગ્રતના કાળ કરતા ભિન્ન હોય, પણ કાળનો કોન્સેપ્ટ એ સ્વપ્ન કાળમાં પણ હોય છે અને જાગ્રત કાળમાં પણ હોય છે, પણ સુષુપ્તિમાં હોય છે. સુષુપ્તિમાં માત્ર એક હું હોઉં છું, ત્યાં કાળ પણ નથી હોતો ને દેશ પણ નથી હોતો. એટલે આ ખૂબ વિચારવા જેવી વાત છે, કારણ કે આપણે કાળ અને દેશ ના હોય એવી કલ્પના નથી કરી શકતા ને આપણે. કારણ કે આપણે હંમેશા સમયની સાથે જેટલા સંકળાયેલા છે, એ સમય ના હોય એટલે શું એ આપણે વિચારી નથી શકતા. પણ આપણે રોજ રાતના સુષુપ્તિમાં કાળ ના હોય, દેશ ના હોય, એવી પરિસ્થિતિમાં આપણે આપણા સ્વરૂપ સાથે એક થઈએ છીએ. ત્યાં કોઈ કાળ નથી હોતો, ત્યાં કોઈ દેશ નથી હોતો. પણ એમાંથી ઉઠું છું એવો તરત શું થાય છે? કાળ જન્મે છે, એટલે કે કાળ પ્રગટ થાય છે. તો સુષુપ્તિમાં શું છે? કાળ અપ્રગટ થઈ જાય છે, દેશ અપ્રગટ થઈ જાય છે. અને આ જાગ્રતમાં શું થાય છે? કાળ પ્રગટ થાય છે. બરાબર? એટલે કાલ કાલાય નમઃ. કાળનું પણ જે અધિષ્ઠાન છે એવા શિવજી
તમે કાળના પણ જે દેવ છો એમને મારા નમસ્કાર. ઓમ કૃપાનિધયે નમઃ. આ સરળ છે. જે કૃપાની ખાણ છે, કૃપાની ખાણ છે, કરુણાની ખાણ છે એવા શિવજી તમને મારા નમસ્કાર. ઓમ ભીમાય નમઃ. તો ભીમ શબ્દ છે, ભીમ એ શબ્દ શું છે? બિભેતિ ઇતિ ભીમ. જેનાથી જે વ્યક્તિઓએ ખોટું કર્યું છે એ લોકો બીવે એને ભીમ કહેવાય. તો બિભેતિ ઇતિ ભીમ. જેનાથી બીવે કોઈ એને ભીમ કહેવાય છે. તો કોણ બીવે? બધા નહીં, જે ખોટું કરનારા હોય એ. તો શિવજીથી કોણ બીવે? જે અસુરો વગેરે, અથવા તો જેમણે ખોટું કર્યું છે, જે શાસ્ત્રનું પાલન નથી કરતા, એ લોકો ભગવાનથી બીવે. એટલે ઓમ ભીમાય નમઃ. જે શાસ્ત્રનું ઉલ્લંઘન કરે છે એવાને શું કહેવાય? ભયભીત કરનારા એવા શિવજી આપને નમસ્કાર. ઓમ પરશુહસ્તાય નમઃ. તો પરશુ એટલે ખબર છે, પરશુરામ, પરશુ. હસ્તાય, હસ્ત એટલે હાથ. તો જેમના હાથમાં પરશુ છે એવા શિવજીને નમસ્કાર. એ એક સિમ્પલ સરળ અર્થ. બીજો અર્થ શું છે? પરશુ એટલે અસંગતા દર્શાવે છે. કેવી રીતના મને નથી ખબર, પણ પરશુ એટલે અસંગતા ગણે છે, અસંગતા દેખાડે છે. ઇટ રિપ્રેઝેન્ટ્સ અસંગતા, રાઈટ? એટલે પરશુ હસ્તાય નમઃ. આ મારે થોડુંક જોવું પડશે. આની હું સ્પષ્ટતા વધારે કરીશ. મારી નોટ્સમાં આવું લખેલું છે, પણ આની થોડી સ્પષ્ટતા કરવી પડશે. કારણ કે પરશુ એટલે અસંગતા કરીશું, પછી હસ્તનું શું કરીશું? જેના હસ્તમાં અસંગતા છે એવું તો ના કહેવાય. એટલે ઓમ પરશુ હસ્તાય નમઃ. અથવા તો એવું કરી શકાય કે જે અસંગ રહે છે, હસ્ત કરી અને આખું શરીર લઈ લેવાય. હસ્ત આખા શરીરને રિપ્રેઝેન્ટ કરે છે, નું પ્રતિનિધિ ધરાવે છે એમ ગણી, અને જે પોતાના શરીરથી અસંગ છે, ભસ્મ ચોળે છે. શિવજી કેવા છે? ભસ્મ ચોળે છે. અને કેવા છે? આખા શરીર ઉપર નાગ છે ને આમ છે. એટલે એમને શરીર જોડે કોઈ આસક્તિ નથી. એટલે એવું પણ કહી શકાય, પરશુ હસ્તાય નમઃ, કે જેમને શરીર જોડે આસક્તિ નથી, એટલે જે અસંગ છે એવા શિવજીને મારા નમસ્કાર. ત્રીજો અર્થ છે પરશુ એટલે વિનાશ કરનાર. શેનો વિનાશ કરનાર? દ્વૈતનો વિનાશ કરનાર. તો જે જ્ઞાન દ્વારા આ દ્વૈતનો વિનાશ કરે છે, જ્ઞાન અધિષ્ઠાન છે, અને માટે આ અધિષ્ઠાનથી જે અધ્યારોપિત દ્વૈતનો ખ્યાલ છે એનો નાશ કરે છે એવા પરશુ હસ્તાય નમઃ. એવા પરશુ હસ્તાય નમઃ. એવા અગેન એ હસ્તને કેમનું જોડવું એ હું જરાક તપાસ કરી લઈશ. પણ પરશુનો આવો અર્થ કર્યો કે દ્વૈતનો વિનાશ કરનાર. પરશુનો આવો અર્થ કર્યો. હવે એને હસ્ત જોડે કેમનું જોડવાનું? આવા હસ્ત ધરાવનાર કે જે દ્વૈતનો વિનાશ કરે છે એવું કરી શકાય. પરશુ હસ્ત યસ્ય સહ, એવી રીતના. તો હવે પરશુનો શું અર્થ કરવાનો? પરશુનો પેલા પરશુરામ વાળો પરશુ પણ કરીએ, બરાબર? એ પહેલો અર્થ, કે મૂળભૂત ફિઝિકલી આપણે જે પરશુ જોઈએ છે એવો અર્થ. હવે એ જ પરશુ શેનું પ્રતિનિધિત્વ છે? અસંગતાનો, કે જે બધો વ્યવહાર અસંગતાથી કરે છે એવા શિવજીને નમસ્કાર. અને એ જ પરશુનો ત્રીજો અર્થ શું કરીશું આપણે? પરશુ હસ્તાય જ છે બધે. પરશુ હસ્તાય, પરશુ હસ્ત યસ્ય સહ, પરશુ હસ્તે યસ્ય સહ, એવું થશે. હસ્તે, જેના હાથમાં પરશુ છે એવા શિવજીને નમસ્કાર. તો એ ત્રીજામાં પરશુનો અર્થ
દ્વૈતના વિનાશક એવી રીતના કરીશું. પરશુ એટલે દ્વૈતના વિનાશકનું સૂચક, અને એ જ આના હાથમાં છે. એટલે કે જ્ઞાનથી આ દ્વૈતનો જે ઘા કરે છે એવા શિવજીને મારા નમસ્કાર. અને આપણે કેવી રીતના સમજવાનું છે? દ્વૈતનો ઘા એટલે શત્રુનો ઘા કરીએ કે સૈનિક પણ સાચો અને શત્રુ પણ સાચો એ રીતના નથી. અધિષ્ઠાન અધ્યારોપ નો ઘા છે. એટલે જ્ઞાન અધિષ્ઠાન ના સત્તા ઉપર છે, અધિષ્ઠાનની કક્ષાએ છે. કયું જ્ઞાન? તો આત્માનું જ્ઞાન. કેવા આત્માનું જ્ઞાન? બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન, કે આ મારો આત્મા બ્રહ્મથી જુદું નથી એવું જ્ઞાન. કેમ? હા, પ્રત્યેક આત્માનું જ્ઞાન. બરાબર, આત્માનું જ્ઞાન એટલે પ્રત્યેક આત્માનું જ્ઞાન. એટલે જે આ પંચકોશથી અતીત છે એવા આત્માનું જ્ઞાન. અને આવા આત્માનું જ્ઞાન શું કરાવે છે? તો આવા આત્માના જ્ઞાનને આવો આત્મા એને કોઈની જોડે સંબંધ નથી. સંબંધો કોની જોડે છે? આત્માને કોઈની જોડે સંબંધ છે? તો ભાઈ બહેન કોના છે? આ શરીરના છે ને. ભાઈ બહેન કોના છે? આ શરીરના છે. સંબંધો કયા સ્તરે છે? શરીરના સ્તરે છે. લાગણીઓ કયા સ્તરે છે? મનના સ્તરે છે. આત્માના સ્તરે શું છે? આત્માના સ્તરે સંબંધ હોઈ શકે? કેમ ના હોઈ શકે? સંબંધ કોની જોડે હોઈ શકે? બે જણ વચ્ચે હોઈ શકે. આત્માથી ભિન્ન કશું છે સંબંધ હોવા માટે? ચૈતન્યથી ભિન્ન કશું છે સંબંધ હોવા માટે? ચૈતન્ય એક જ છે. ચૈતન્યથી અન્ય કશું છે જ નહીં. જે છે એ ચૈતન્ય જ છે. તો ચૈતન્યને કેવી રીતના કશા બીજા જોડે સંબંધ હોય? કારણ કે કશું બીજું છે જ નહીં. બરાબર, એટલે એવો સંબંધ પણ નથી. તો આ પ્રકારના આત્માનું જ્ઞાન શું કરશે? દ્વૈતનો નાશ કરશે ને. તો દ્વૈતનો વિનાશ કરનાર કેવી રીતના? પોતાના જ્ઞાન ની અભિવ્યક્તિ કરીને અથવા તો બ્રહ્માત્મૈક્ય જ્ઞાન કરાવીને આ દ્વૈતનો વિનાશ જે કરાવે છે, જે કરે છે, એ પરશુહસ્તાય નમઃ. એ પરશુહસ્ત એવા શિવજી તમને મારા નમસ્કાર. પછી ઓમ મૃગપાણયે નમઃ. મૃગપાણયે, પાણી એટલે શું? હાથ. રાઈટ, પાણી એટલે શું? હાથ. મૃગ એટલે શું? મૃગ એટલે હરણ. તો જેમના હાથમાં હરણ છે, એટલે આવું એક રૂપ હશે કોઈક સ્ટોરીને લગતા, કે જેમના હાથમાં જે શિવજીના હાથમાં આ હરણ છે એ શિવજીને મારા નમસ્કાર. એટલે કોઈક સ્ટોરી હશે કે કશાકના સંદર્ભમાં આ શિવજીએ એ હરણને હાથમાં લીધું હશે. એ સ્ટોરી આપણને નથી ખબર, પણ આવી રીતના મૃગપાણયે નમઃ એક મિનિંગ. બીજો મિનિંગ શું છે? એનું વિગ્રહ આવી રીતના થશે, મૃગ પાણવ યસ્ય સહ. મૃગ જેના હાથમાં છે તેવા શિવજીને મારા નમસ્કાર. પહેલો અર્થ મેં કીધું કે જેના હાથમાં હરણ છે, સાચે સાચ જેના હાથમાં હરણ છે એવા શિવજીને નમસ્કાર. બીજો અર્થ, મૃગ એટલે મન પણ થાય. તો જેના હાથમાં પોતાનું મન છે એટલે એનું મન એમનેમ નથી શું કહેવાય વર્તન કરતું. જેના હાથમાં એનું મન છે એની બધી પ્રવૃત્તિ એના પ્રમાણે થાય છે. એનું મન એમના પ્રમાણે વર્તન કરે છે. તો એવા શિવજીને જેમણે મન ઉપર પ્રભુત્વ પામેલા છે, જેઓ મન ઉપર પ્રભુત્વ પામેલા છે તેવા શિવજીને મારા નમસ્કાર. આગળ કહે છે ઓમ
જટાધરાય નમઃ. તો આ તો સરળ છે. જટાધરાય કે જેમની જેમને જટા છે, માથે જટા છે, એવા શિવજીને મારા નમસ્કાર. તો એ સ્થૂળ મિનિંગ થયો, એ સ્થૂળ અર્થ થયો. બીજો શું અર્થ છે? જટા એટલે આ સમુદ્ર અને પર્વતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જટા એટલે શું? જટા એટલે તો જટા જ, પણ જટા શેનું પ્રતીક છે? તો આ સમુદ્ર અને પર્વતનું. શેનું પ્રતિનિધિત્વ દર્શાવે છે લલિતભાઈ? જટા એટલે સમુદ્ર અને પર્વત. હા, આવતા વખતે આ બધું પૂછીશ એટલે તમારે યાદ રાખવું પડશે. કામિની બેન ને નહીં વાંધો આવે, એ તો નોટ્સ લખે છે, પણ તમને મારે પૂછવું પડશે. મારે નોટ લખાશે પછી વાંધો નહીં. તો તમે ક્યાં લખો છો એટલે પછી મારે વચ્ચે વચ્ચે પૂછવું પડે ને, અત્યારથી તમને યાદ ના કરાવી. વિગતવાર હું નોટ કરીશ જરૂર. ચોક્કસ. ના ના, કારણ કે તો જ અભ્યાસ થઈ શકે ને. બરોબર. ના એટલે આ પછી યાદ કેમ ના રાખવાના? આ બધું કઈ યાદ રહેવું કઈ છે નહીં આમાં. હા, એમને બધું યાદ રહે છે એટલે સારું છે. નથી, પછી ભૂલી જાય છે વચ્ચે વચ્ચે, પછી તમારી નોટનો આધાર લેવો પડે છે. એટલે તો એમને ટીકા કરું છું. ના યાદ રહેતું નથી. બરોબર, ભૂલાઈ જાય છે. કામિની બેન ને ખ્યાલ એટલે નથી. પછી બધી તો વસ્તુ ક્યાંથી યાદ રહેવાની? આવી બધી અમુક વસ્તુ તો યાદ રહે તો સારું છે. વાંચીએ એટલે યાદ આવી જાય. હા, તો જટાધરાય નમઃ એટલે જે આ સમુદ્ર અને પર્વતનું પ્રતીક છે એને જટા. જટા એટલે સમુદ્ર અને પર્વતનું પ્રતીક છે. શિવજી ને આ પ્રકારે વિરાટ સ્વરૂપે જટાધરાય એટલે જે સમુદ્ર અને પર્વત રૂપે છે, આ પ્રકારે વિરાટ રૂપનું દર્શન કરાવનારું આ એક નામ, એ પ્રકારે પણ સમજી શકીએ. જટાધરાય જટા તો છે જ, પણ એ જટાના રૂપમાં આ પર્વત અને સમુદ્રનું ધારણ કરેલું છે એવા શિવજી, એવા ભગવાનને મારા નમસ્કાર. ત્રીજો અર્થ શું છે? તો જટા શેના માટે વપરાય છે? તો તપ માટે પણ, તપનું પણ આ પ્રતિનિધિ જટા છે. તો દેખાડતા હોય છે ને ઘણી વાર કે એક ઋષિ મુનિએ ઘણું તપ કર્યું અને એને જટા વધારી, એ પ્રકારનું. એટલે જટા એટલે આ તપનું પણ પ્રતિનિધિત્વ દર્શાવે છે. તો તપશ્ચર્યા ધારયતી, જે તપશ્ચર્યાનું ધારણ કરે છે, એવા જટાધરાયને, એવા જટાધર શિવજીને મારા નમસ્કાર. પછી ઓમ કૈલાસવાસીને નમઃ. કૈલાસવાસીને નમઃ. કૈલાસવાસીન, જે કૈલાસમાં રહે છે એવા શિવજીને મારા નમસ્કાર. ઓકે, આ એક અર્થ. બીજો શું અર્થ છે જોઈએ આપણે. આટલે સુધી નોટ્સ તૈયાર કરી હતી, આગળ નોટ્સ તૈયાર નથી કરી, એટલે મારી ઓરિજિનલ નોટ્સમાંથી વાંચ્યું છું. કૈલાસ એટલે કે જલે, લાસ એટલે કે બે શબ્દોનું બન્યું છે કૈલાસ, કે અને લાસ. કૈલાસ, ઓકે. કે એટલે શું? જલે, જળ. અને લાસ એટલે શું? લાસ એટલે પ્રકાશિત થવું, શાઇન, પ્રકાશિત થવું. તો કૈલાસ એટલે શું? ક્રિસ્ટલ. કૈલાસ પર્વત, આવો ક્રિસ્ટલ જેવો પર્વત દેખાય જે છે. આ કૈલાસ પર્વત કેવો દેખાય છે? ક્રિસ્ટલના જેવો દેખાય છે ને. આમ સરસ સ્નો પડેલો હોય અને પછી સૂર્યનો પ્રકાશ અમુક રીતના આવે તો કેવો સરસ સુંદર સોનેરી અને આમ સુંદર, આમ ક્રિસ્ટલના જેવો દેખાય. એટલે કૈલાસ જે આ પ્રકારે પ્રકાશે છે ક્રિસ્ટલની જેમ. કૈલાસવત શુભ્ર, લખ્યું પણ છે કૈલાસવત, કૈલાસની જેમ. તો કૈલાસ એટલે શું? ક્રિસ્ટલ, સ્ફટિક. સ્ફટિકની જેમ શુભ્ર, જે પ્રકાશિત થાય છે.
તે કૈલાસ. કેટલું સુંદર. મને પણ શું કહેવાય સાંભળેલું છે, પણ અત્યારે વાંચું છું ફરીથી ત્યારે યાદ આવે છે. કૈલાસ એટલે કેલાસવત શુભ્ર ઇતિ કૈલાસ. આ બીજો અર્થ. તો કૈલાસવાસીને નમઃ, જે કૈલાસ પર્વત ઉપર રહે છે તે. કૈલાસ એટલે શું? કે જલે લાસ, જળની જેમ જે શું કહેવાય પ્રકાશિત છે, અથવા તો કેલાસ એટલે ક્રિસ્ટલની જેમ, સ્ફટિકની જેમ જે પ્રકાશિત થાય છે, જે શાઇનિંગ છે, એને પ્રકાશિત થાય છે એવું જ કહીશું ને. ગુજરાતીમાં બીજો કોઈ શબ્દ છે શાઇનિંગ નો? ભાસે છે. ભાસે છે તો બરાબર, પણ ચળકે છે. હા, દેટ ચળકાટ, જેનો ચળકાટ આ સ્ફટિકના જેવો ચળકાટ છે, અથવા તો જળના જેવો ચળકાટ છે. એવા કૈલાસવત શુભ્ર, એવા કૈલાસ પર્વત ઉપર જે રહે છે એમને મારા નમસ્કાર. હવે બીજો અર્થ, પરમ કૈવલ્યમ, કૈવલ્યમ એટલે મોક્ષ. પરમ કૈવલ્યમ એવ કૈલાસ. કૈલાસનો બીજો અર્થ શું? તો મોક્ષ. મોક્ષ. પરમ કૈવલ્યમ એવ કૈલાસ. અને કયો મોક્ષ? તો કે છે અદ્વૈત. મોક્ષ એટલે શું? અદ્વૈત. તો આ અદ્વૈતને જ મોક્ષ કહે છે. કૈવલ્યસ્ય ભાવ ઇતિ કૈવલ્યમ. કૈવલ્ય ઉપનિષદ જે છે આપણું, એ શું છે? આ મોક્ષને દર્શાવે છે. તો પરમ કૈવલ્યમ એવ કૈલાસ. તો આ ભગવાન હંમેશા આ કૈવલ્યના સ્વરૂપમાં હોય છે, માટે પણ એમને કૈલાસવાસીને, કૈલાસમાં જે વાસ કરે છે, પોતાના સ્વરૂપમાં જે વાસ કરે છે એવા કૈલાસવાસીને નમઃ. મોક્ષ રૂપી સ્વરૂપમાં જે વાસ કરે છે એવા કૈલાસવાસીને નમઃ. આગળ મારે થોડા પેજીસ ફેરવવા પડશે. ઓમ કવચિને નમઃ. કવચ ધરાવનાર. કવચિને નમઃ. કવચી પરથી, કવચિન પરથી કવચિને પડ્યો. તો જેમની જે કવચ ધારણ કરે છે એમને કવચિન કીધું. એવા શિવજી જે કવચ ધારણ કરે છે એમને મારા નમસ્કાર. તો હવે કવચનો અર્થ જોઈ લઈએ. કવચ એટલે શું? સ્થૂળ શરીર નામનું કવચ જે ધારણ કરે છે. કયું સ્થૂળ શરીર? સમષ્ટિ સ્થૂળ શરીર. તો વિરાટ રૂપે આનું વર્ણન થઈ રહ્યું છે. કવચિને નમઃ એટલે આ સમષ્ટિ સ્થૂળ શરીર જેમણે ધારણ કર્યું છે, જેમણે સમષ્ટિ સ્થૂળ શરીરને કવચની રૂપમાં ધારણ કર્યું છે, એવા વિરાટ એવા શિવજીને મારા નમસ્કાર. કારણ કે આ સમષ્ટિ સ્થૂળ શરીર એ કોની ઉપાધિ છે? એ આ વિરાટની ઉપાધિ છે. તો માટે એ કવચ તરીકે એ ગ્રહણ કરે છે, એ ઉપાધિને ગ્રહણ કરે છે. કવચ સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર આ વિશ્વની ઉપાધિ છે, એટલે એને કવચ તરીકે કીધું. એટલે એને શિવજીનું કવચ એ પ્રકારે કીધું. અથવા તો કોનું કવચ છે? સ્થૂળ શરીર કોનું કવચ છે? આ શરીર, આ વ્યષ્ટિ શરીર કોનું કવચ છે? આ કોનું કવચ શું કરે? રક્ષણ કરે. તો આ શરીર કોનું રક્ષણ કરે છે? સ્થૂળ શરીર કોનું રક્ષણ કરે છે? આપણા સૂક્ષ્મ શરીરનું રક્ષણ કરે છે. આપણું સૂક્ષ્મ શરીર ક્યારે વ્યવહાર કરી શકે? સ્થૂળ શરીર હોય ત્યારે. સ્થૂળ શરીર ના હોય તો સૂક્ષ્મ શરીર વ્યવહાર કરી શકે? મૃતદેહ થઈ જાય તો આ જ સૂક્ષ્મ શરીર વ્યવહાર કરી શકશે? તો સૂક્ષ્મ શરીર ક્યારે વ્યવહાર કરી શકે? જ્યારે આ સ્થૂળ શરીર જીવંત હોય.
તો આ સ્થૂળ શરીર કેવી રીતના કવચ બની ગયું ને સૂક્ષ્મ શરીર માટે, તો એવી જ રીતના કવચને એટલે આવો પણ અર્થ કરે છે કે આ સ્થૂળ શરીર જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અથવા તો માયા, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે માયા અથવા તો હિરણ્યગર્ભ, જે હિરણ્યગર્ભ માટે આ સમષ્ટિ સ્થૂળ શરીર એ કવચ છે, એવા ભગવાનને મારા નમસ્કાર. ટૂંકમાં આ વિરાટ સ્વરૂપનું આ રીતના વર્ણન છે. વિરાટ સ્વરૂપનું ધ્યાન કેવી રીતના કરે છે કે આ વિરાટ સ્વરૂપ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ધરાવનારું છે, જેમણે સમષ્ટિ સ્થૂળ શરીર દ્વારા એના કવચ દ્વારા આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને એનું રક્ષણ કરેલું છે, એવા શિવજીને, એવા વિરાટ પરમાત્માને મારા નમસ્કાર. પછી ઓમ કઠોરાય નમઃ. તો 40 સુધી ટ્રાય કરીએ કમ્પ્લીટ કરવાનું. ઓમ કઠોરાય નમઃ. કઠોર એટલે શું? તો જે આ પ્રકારે કઠતી ઇતિ કઠોર, એટલે જે આવું કષ્ટ સહન કરી અને તપવાળું અને ડિસિપ્લિન વાળું, શિસ્તવાળું જીવન જીવે છે, એવા શિવજી હંમેશા એવા જ દેખાડે છે ને. હંમેશા શું તપ કરતા હોય, ધ્યાન મગ્ન હોય, સમાધિસ્થ હોય, અને કોઈકે જો એમનું ધ્યાન ભંગ કર્યું તો કેવું દેખાડે છે પુરાણોમાં કે શિવજી ક્રોધિત થઈ જાય છે કે કોણે મારી સમાધિ તોડી. એટલે શિવજીને કેવા હંમેશા દેખાડે છે? તપ કરતા હોય, સમાધિમાં હોય, ડિસિપ્લિનમાં હોય. એટલે ઓમ કઠોરાય નમઃ, કે કઠતી ઇતિ કઠોરઃ, એવા શિવજીને મારા નમસ્કાર. બીજો અર્થ, એટલે ઘણા બધા અર્થ છે. તો એક તો કઠોર એટલે શું કે બહુ જ હાર્ડશિપ વાળી લાઈફ જીવે છે. હાર્ડશિપ ને શું કહીશું આપણે? ટફ લાઈફ જીવે છે. ટફ ને શું કઈ બહુ અઘરી, ગુજરાતી શબ્દો મને નથી મળતા. ટફ, બોલો. કઠોળ લાઈફ, કઠોળ જ કહેવાય. કઠોર ને કઠોર જ કહેવાય, બરાબર છે. સારું. કઠોર જે બહુ, હા કામિની બેન શ્રમ વાળી. શું બોલે? શ્રમ નહીં. મને સંભળાયું નહીં. શ્રમ કરવા એવું એમ. શ્રમ, બરાબર છે. ચલો શ્રમ, હા, જે બહુ શ્રમદાયક અથવા તો તપસ્યા વાળું, ઘણું કષ્ટ સહન કરીને જે જીવન જીવે છે, હા, એવું એ પ્રકારનું કઠોર છે. જે કષ્ટ સહન કરીને, જેમાં સહન કરવાનું હોય છે, અને શું સહન કરવાનું હોય છે? કષ્ટ સહન કરવાનું હોય છે. એ પ્રકારનું કઠોર જીવન જે જીવે છે, એવા કઠોરાય નમઃ. ઓમ કઠોરાય નમઃ. એક. બીજો અર્થ, કઠ એટલે આ પ્રકારે ડિસિપ્લિન વાળી લાઈફ, મેં કીધું એમ શિસ્ત વાળી લાઈફ, એને પણ કઠોરાય, જે શિસ્ત વાળું જીવન જીવે છે, એવા શિવજી, એવા કઠોરાય નમઃ, એવા શિવજીને નમસ્કાર. ત્રીજો અર્થ, કઠતી ઇતિ કઠોરઃ. હા, એ કઠતી ઇતિ કઠોરઃ, એ તો વિગ્રહ વાક્ય તો સરખો જ થશે. કઠનો ત્રીજો અર્થ કર્યો પૂર્ણ. જ્યારે તપસ્યા પૂર્ણ બને ત્યારે શું થશે? પરિપક્વ થશે ને. એટલે એ રીતના એવી રીતના જ્યારે પરિપક્વ થશે ત્યારે કેવું થશે? હાર્ડ. ત્યારે એ મજબૂત થશે, ત્યારે એ હાર્ડ ને શું કહીશું? અત્યારે એ વધારે કઠણ બનશે. અત્યારે ઢીલું પોચું હોય તો શું, આપણે સાધક શરૂઆતમાં સાધના કરે તો કેવા ઢીલા પોચા હોય, ઉપવાસ કરે પણ શું ભૂખ લાગી જાય વચ્ચે, એવું થાય કે ક્યારે આ ઉપવાસ પચશે, ઢીલા હોય. પછી પહેલી 11 કરી, બીજી 11 કરી, પછી તો શું વર્ષોથી 11 કરી, પછી આવું કઈ ભૂખ નડે આપણને?
પછી તો એકદમ મજબૂત થઈ જાય. એવી રીતના સાધકો પહેલા કેવા હોય, ઢીલા ઢીલા નરમ ગરમ હોય, પછી કેવા હોય એકદમ કઠોર મજબૂત થઈ જાય. તો એ અર્થમાં પણ કઠોર શબ્દ પરિપક્વતાના અર્થમાં કઠોર શબ્દ વપરાય છે, કે કેવી રીતના પૂર્ણ થઈ જાય છે, પછી એને તૃપ્તિ જાય, એ જે પણ કરે છે એમાં તૃપ્તિ છે, અને તો એને કઈ બીજું ડેપ્રિવેશન નથી, ક્યાંય હું રહી ગયો એવી કોઈ લાગણી એને જન્મતી નથી. તો મૂળભૂત કઠોરાય નમઃ એટલે શું? જે આ પ્રકારે શિસ્ત વાળું જીવન જીવે છે અને જે પૂર્ણ છે, કમ્પ્લીટ. કઠોર એટલે પૂર્ણ, જે કમ્પ્લીટ છે, જે પરિપક્વ છે, જે આ પ્રકારે પૂર્ણ છે, એવા કઠોરાય નમઃ, એવા શિવજીને નમસ્કાર. પછી ત્રિપુરાંતકાય નમઃ. ઓમ ત્રિપુરાંતકાય નમઃ. તો ત્રિપુર અને અંતક બે શબ્દ છે. ત્રિપુર અને અંતક. હવે એ જોઈ લઈએ. જે ત્રિપુર એટલે કે શું? ત્રિપુરના 3 અર્થ પાછળ. ત્રિપુર એટલે આ 3 પુરી, 3 શહેર. ત્રિપુર એટલે 3 શહેર, અથવા તો ત્રિપુર એટલે 3 અસુર જે આ 3 શહેરમાં રહે છે, અથવા તો ત્રિપુર એટલે આ 3 શરીર. અંતક એટલે નાશ. કોનો નાશ કરે છે? આ 3 ત્રિપુરનો નાશ કરે છે. બરાબર? તો શિવજી એટલે શું? ત્રિપુરાંતકાય. અંતક એટલે નાશ કરે છે, નાશ કરનાર. ત્રિપુરના નાશ કરનારને નમસ્કાર. ત્રિપુર એટલે શું એ જોઈ લઈએ. 3 શહેર પહેલો અર્થ. 3 શહેર જ્યાં આ અસુરો રહે છે. ત્રયાણામ પુરાણામ સમાહારમ. 3 શહેર એને ત્રિપુર કીધું. કયા 3 શહેરમાં અસુરો રહે છે એ મેં નથી લખ્યું, પણ આપણે વિચારવું જોઈએ. એ આગળ બીજો અર્થ આપણે એકવાર જોઈ લઈએ, પછી એના ઉપર ત્રીજા 3 શહેર ઉપર આવીએ. 3 શરીર કહી શકાય, પણ એ તો શરીર કીધેલું જ છે. 3 શહેર ગણી શકાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ તો શરીર છે, એટલે એ અર્થ કર્યો કે 3 ત્રિપુર એટલે 3 શરીર. એ 3 શરીરનો નાશ કેવી રીતના કરે છે? જ્ઞાનથી. તો જ્ઞાનથી 3 શરીરનો નાશ થશે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો નાશ થશે જ્ઞાનથી. કેવી રીતના નાશ થશે? જ્ઞાનથી નાશ થઈ જશે સ્થૂળ શરીરનો. જ્ઞાનથી તો શું થશે? જ્ઞાનથી તો ખાલી અજ્ઞાનનો નાશ થાય. તો 3 શરીર કેવી રીતના નાશ થાય? કામિનીબેન, જ્ઞાનથી તો ખાલી અજ્ઞાન નાશ થાય. તો આ એમણે કેમનું કીધું કે 3 શરીર પણ નાશ થશે? શરીર શેની પેદાશ છે? શરીર કેમ છે? સૂક્ષ્મ શરીર, કારણ શરીર. તત્વબોધ યાદ આવે છે? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એ 3 હિસાબે. માયા રૂપી ઉપાધિથી આ બધું ઉત્પન્ન થાય છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. એ માયા શું છે? સમષ્ટિ અવિદ્યા નથી? હા, તો સમષ્ટિ અવિદ્યાનું જ આ પરિણામ નથી સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. બરાબર? તો અજ્ઞાન નાશ થશે તો શું થશે? તો આ હું છું પહેલી એ બુદ્ધિનો નાશ થશે. અત્યારે પ્રોબ્લેમ ક્યાં છે? કે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ હું છું એવી બુદ્ધિ છે. તો નાશ ક્યાં કરવાનો છે? નાશ શરીરનો કરવાનો છે કે શરીરમાં હું બુદ્ધિનો કરવાનો છે? નાશ શરીરમાં હું બુદ્ધિ છે એનો કરવાનો છે. બરાબર? તો જ્ઞાનથી શું થશે? એ શરીરમાં હું બુદ્ધિનો નાશ થશે.
બરોબર. રાઈટ? ઓકે, સો આપણે તો અહીંયા જ અટકવું પડશે આજે. પણ ચલો આટલી લાઈન પૂરી કરી દઈએ આપણે. તો જ્ઞાન શું કરશે? એ અહમ ભાવ, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાં અહમ ભાવ એમાંથી મુક્ત કરશે. અને એ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કેમ ઉત્પન્ન હતા? કર્મ, આપણા જે સંચિત કર્મ હતા એના કારણે જ આ બધા ચક્રવત પાછા આવે છે. તો હવે ધારો કે મને જ્ઞાન થઈ ગયું અત્યારે, તો મારા સંચિત કર્મ અત્યારે જન્મો જન્મના કર્મ છે, પછી આ જીવન પણ ચાલશે, તો એના પછી પણ અમુક કર્મ કરીશ, તો બધાનું શું થાય છે? અને આ બધા શરીરનું શું થાય છે? તો કે છે એમ જ્ઞાન થાય છે ત્યારે બધા સંચિત કર્મનો નાશ થઈ જાય છે. અત્યાર સુધીના જન્મો જન્મના કર્મનો નાશ થાય છે. એનો નાશ થાય છે એટલે શું? કે આ કર્મોનો હું કરતા હતો એ હવે હું એવું કહેતો નથી. હું શું સમજુ છું? કે હું તો હંમેશા અકર્તા જ હતો. હું કર્મ કરતો હતો ત્યારે પણ હકીકતમાં હું આત્મા, હું ચૈતન્ય કોઈ દિવસ કર્મ નહોતો કરતો. આત્મા કર્મ કરવા માટે સક્ષમ જ નથી. આત્માની હાજરીમાં કર્મ, આ જડ શરીર ચેતનવંતી હોય એ પ્રકારે જાણે કે કર્મ કરતી હતી, અને હું એમાં ખોટો ભ્રમ સેવીને અહમ ભાવ સેવતો હતો. એટલે હું એવું સમજતો હતો કે હું બોલું છું અને હું સાંભળું છું, પણ હું તો બોલતોય નથી, હું તો સાંભળતો નથી. હું શું કરું છું? હું તો માત્ર છું. હું કોણ છું? હું તો એ ચૈતન્ય છું જે માત્ર છે. આ બોલનાર, તો આ બોલે છે કોણ? તું નથી બોલતો? હું નથી બોલતી? ના, મારી હાજરીમાં બોલવાની ક્રિયા થાય છે. તો જ્ઞાન થશે ત્યારે આ હું કરતા છું, હું ભોગતા છું, આ પ્રકારની બુદ્ધિનો નાશ થશે. એટલે મારા સંચિત કર્મ હવે મને વળગશે નહીં. અત્યાર સુધીના જે બધા આ મેં કર્યું, તો કર્મફળ કોને વળગે? જેણે કર્મ કર્યું હોય, જે આવું કહેતો હોય કે આ કામ મેં કર્યું, એને કર્મફળ વળગે. હવે એને ખબર પડી ગઈ છે કે આ કર્મફળ મેં નથી કર્યું અને હું એનો કરતા નથી, ભોગતા નથી, તો એને વળગતું નથી. અને આગામી કર્મ, એના જ્ઞાન થયા પછીના જે કર્મ થશે એમાં એ સમજે છે કે હું અકર્તા જ છું. એટલે કર્મ થાય છતાં એ આ બુદ્ધિમાં એનો નિશ્ચય પાક્કો છે કે હું કોણ છું? હું તો અકર્તા છું. તો આ કર્મ કેવી રીતના થાય છે? ઇન્દ્રિયેષુ ઇન્દ્રિય પર, કાં તો પછી ગુણાહ ગુણેશુ વર્તન્તે. આ ગુણો જ એકબીજાની સાથે શું કહેવાય, ઇન્ટરેક્ટ કરે છે, અને આ પ્રકારે જાણે કે કર્મ થઈ રહ્યું છે એવું મારી સમક્ષ કર્મ થઈ રહ્યું છે. હું એમાં ઇન્વોલ્વ નથી. એટલે હું સક્રિય રીતના કર્મ કરતો નથી, હું માત્ર હાજરી પુરાવું છું. અને આવી રીતના આગામી કર્મનો નાશ થયો. પ્રારબ્ધ કર્મ કેવી રીતના નાશ થશે? ભોગવીને. પ્રારબ્ધ કર્મ ભોગવવા પડશે. એટલે હવે આ 3 શરીરના નાશ કેવી રીતના થશે? સપોઝિંગ આવી સ્ટેટ આપણી આવી, પછી આ શરીરનું મૃત્યુ થાય છે. અને એ વખતે શું થાય છે? આ જે પણ શરીરના, સ્થૂળ શરીરના તત્વો હોય છે, સૂક્ષ્મ શરીરના તત્વો હોય છે, એ બધું આ સમષ્ટિ પંચમહાભૂતમાં મળી જાય છે, અને ફરી આ જીવે પાછા જન્મ મરણના ચક્રમાં આવવાનું થતું નથી. આ પ્રકારે જ્ઞાનથી 3 શરીરનો નાશ થાય છે. આત્મજ્ઞાનથી 3 શરીરનો નાશ થાય છે. બરાબર? એટલે આ બધું આવતા વખતે બોલવું પડશે લલિતભાઈ. હા, ચોક્કસ. નોંધ કરી લેજો. ઓકે, બીજો આ ત્રિપુર એકલો જોઈ લઈએ, પછી આગળથી આપણે પછી ચાલીશું. 3 અસુર જે આ 3 શરીરમાં રહે છે. કયા 3 અસુર? કામ, ક્રોધ, લોભ. આ કામ, ક્રોધ, લોભ જ મુખ્ય સમસ્યા છે. તો ભગવાન એનો નાશ કરી દે તો આપણું મન કેવું થશે? સાત્વિક થઈ જશે.
આપણું મન સાત્વિક થઈ જશે અને એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડશે તો આપણને ઓળખ થશે. આપણે જેવા છે એવા આપણી જાતને ઓળખી શકીશું. તો અને પછી આપણને જ્ઞાન કરાવે કે હા તું તો બ્રહ્મ છે, તત્વમસી. તો મને ખ્યાલ આવશે શું? હા હમ બ્રહ્માસ્મિ. હા બરાબર, હું તો બ્રહ્મ છું. ક્યારે? આ ત્રિપુરાંતક રૂપે આ શિવજી આ 3 અસુરનો, આ 3 ત્રિપુરનો, કયા 3 ત્રિપુર? કામ, ક્રોધ, લોભ, એનો નાશ કરશે. ત્યારે અંતઃકરણ આવું સાત્વિક બનશે. આ એક ખોળવાનું રહ્યું. આ 3 શરીર, સોરી 3 શહેર. તો 3 શરીર તો આપણે જોયા. પછી 3 પૂર એટલે 3 અવસ્થા હોઈ શકે. પણ આના ઉપર ચલો મને આ થોડીક તપાસ વધારે કરવા દો. 3 શહેર કે જ્યાં અસુર રહે છે. તો સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ, એમાં કયા 3 અસુર છે? સુષુપ્તિમાં અજ્ઞાન રૂપી અસુર છે અને જાગ્રત અને સ્વપ્નમાં રાગ, દ્વેષ વગેરે વગેરે આ પ્રકારના અસુરો છે. એ પ્રકારે આપણે ગણાવી શકીએ, પણ મારે કન્ફર્મ કરવું પડશે. આ પ્રકારે મને ખ્યાલ આવે છે કે 3 પૂરી એટલે કે 3 અવસ્થા હોવી જોઈએ અને એ 3 અવસ્થામાં રહેનાર 3 અસુર કયા? તો કામ, ક્રોધ, લોભ અને 3 શરીર. આ પ્રકારે ત્રિપુરનો અર્થ કર્યો. ત્રિપુરાંતકાય, જે ત્રિપુરનો અંત કરનાર છે એવા શિવજીને મારા નમસ્કાર. અહીં આપણે વિરામ લઈશું. અને હરિઓમ હરિઓમ સ્વામીની બોલો. ને એટલે આ ત્રિપુર એટલે શિવ પુરાણ પ્રમાણે પૌરાણિક જાણે કથા એવી છે કે એક અસુર છે ત્રિપુરાંત, તે 3 શહેરમાં, એટલે એક જાણે લોઢાનું, એક સોનાનું ને એક ચાંદીનું, એવામાં ફરકો રહે છે અને દેવોને અને લોકોને બહુ જ પરેશાન ને હેરાન કરે છે ને એના બધાની હિંસા કરે છે. તો પછી બધા દેવો એમની પાસે જાય છે, શિવજી પાસે. એટલે એમાં એવું હોય છે કે એ 3 શહેરોને, એટલે આ 3 એના વાહનોને એક સાથે જો વિંધવામાં આવે તો જ એ અસુર મરે. એટલે આ પૌરાણિક કથા છે. આપણે એનું પછી આ રૂપકનું પછી અર્થઘટન કરી શકીએ. પણ જાણે શિવજી પછી પોતાના ધનુષથી એ 3 શહેરોને એક સાથે વિંધે છે, એટલે એમાં અસુર હોય તે અસુર જાણે મરી જાય છે. એટલે ત્રિપુરાંતકારી એમ પણ કહેવાય છે. બરાબર બરાબર. આ શિવ પુરાણની કથા છે, પુરાણમાંથી આ કથા છે. બરાબર, પૌરાણિક કથા. હા સરસ સરસ. હા એટલે મને પુરાણિક કથાનો બહુ પરિચય નથી, એટલે આવી રીતના તમને ખબર હોય તો ડુ ઇન્ટ્રોડ્યુસ. અને પણ આ જે એનું આધ્યાત્મિક ઇક્વિવેલન્ટ શું છે એ હું તપાસ કરીને પછી આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈ લઈશું. અને એક પરશુ હસ્તાયનું પણ જોવાનું છે વધારે. વધારે જોવું છે? પરશુ હસ્તાય. આમ તો જો મેં કહી દીધું ને. ના બીજું શું જોવાનું હતું? ના તો તમે કહ્યું હતું ને કે એના વિશે હું વધારે જરા જોઈ હા, લઈશ. હસ્ત, પરશુ અને હસ્ત. એમાં પરશુ અને હા. એમાં હસ્તનું એવું પણ કનેક્શન. એમાં પણ એક એવું આપણે વિચારી શકીએ સ્વામીની, કે આપણે જેમ ગીતામાં કહે છે ને, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એવી રીતના. કામને આપણે અસંગના શસ્ત્રથી વાઢવાનું છે, છેદવાનું છે. એટલે આ પરશુ જે છે એ રૂપી શસ્ત્રથી અસંગ એ શસ્ત્ર. શસ્ત્રથી એ કામને હણે છે. અને આમે એ સ્મરહર છે. શિવજી એટલે કામના હણનાર છે. સ્મરહર આપણે એટલે આગળ જોઈ લીધું. સ્મરહર આપણે એને કહીએ. સ્મર એટલે કામદેવ, કામદેવ જેનો એને વધ કર્યો છે. નાશ કરેલો અથવા વધ કરેલો. વધ તો નહીં, નાશ કરેલો. એટલે એમ પણ કહી શકાય કે પરશુરૂપી અસંગ શસ્ત્રથી જે કામને છેદે છે તે મહાદેવ એમ. હા હા બરાબર છે. હા રાઈટ, બરોબર. બરાબર છે. એવી રીતના બેસે છે, એવી રીતના લઈ શકીએ આપણે.
સરસ. તો આ બંનેની વધુ ચોખવટ કરીશું. આમ તો બરાબર છે એમણે કીધું એમ, પણ એ પરશુ અને હસ્ત કેવી રીતના બીજા મિનિંગ્સમાં બેસે છે એ થોડું કન્ફર્મ હું કરી લઈશ, બીજું કંઈ સ્પષ્ટતા જો કરવાની હોય તો, અને પછી આપણે આગળ વધીશું 39 થી. બરાબર. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. બધાને હરિઓમ. બધાને હારી. હરિઓમ.